हनुमान सबके रखवाले, सबके संकट को हरना रे। जय बजरंगी जय हनुमाना, रुद्र रूप जय जय बलवाना, पवन सूत जय राम दुलारे, सिया राम लक्ष्मण के प्यारे। जय श्री राम, जय हनुमान। નમસ્કાર. હનુમાન જન્મોત્સવના દિવસે આજે તમે જે આ મધુર મીઠો અવાજ સાંભળ્યો, સિંગર છે ઓમ દવે, ખૂબ જાણીતા છે રાજકોટમાં, પોતે રાઇટર, ડિરેક્ટર, કમ્પોઝર, શું નથી એમ કહીએ તો. પણ ઓમભાઈ આજે ખાસ આપણી સાથે આપણે અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં આવી અને આજે આ વિષય ઉપર ચર્ચા કરવાની એમને પણ ઈચ્છા દર્શાવી હતી અને કંઈક નવું આજે તમને આપવું છે દર્શક મિત્રો. ખાસ તો યુવાનો અત્યારે જે રીતના ડિવોશનલ સોંગ ઉપર વળી રહ્યા છે અને એમાં પણ રાજકોટના યુવાનોને ખૂબ ડિવોશનલ સોંગ ગમી રહ્યા છે અને આપણી સાથે પણ એક એવા યુવા કલાકાર જે જોડાઈ ગયા છે એમની સાથે જ અત્યારે સીધી વાત કરીશું. આજે તમે સરસ મજાનું જે ગીત ગાયું છે હનુમાન જન્મોત્સવે, તમે એને ખુદે લખેલું છે અને ગાયું પણ છે. ગીત શું છે? ગીતના બોલ તો તમે ગાઈ જ દીધા છે. એકચ્યુઅલી સૌથી પહેલાં તો હનુમાન જન્મોત્સવની બધાને શુભકામનાઓ, મંગલમય શુભકામનાઓ. 15 કે 20 દિવસ પહેલાં એક વિચાર આવેલો. મારા એક મિત્ર સૈફુદ્દીનભાઈ ત્રિવેદી, બરાબર, એમના દ્વારા વિચાર રજૂ થયેલો. એમણે એક કીધેલું કે એક આપણે હનુમાનજીનો એક પ્રોજેક્ટ કરીએ, બરાબર. પણ પ્રોજેક્ટમાં શું કરીએ, કારણ કે હનુમાન ચાલીસા ખૂબ બધી આવી ગઈ છે, ખૂબ બધી વસ્તુ આવી ગઈ છે અને ખાસ કરીને યુવા વર્ગને આકર્ષવું હતું. આપણા કન્ટેન્ટ બાજુ યુવા વર્ગને આકર્ષવું હતું, બરાબર છે. કારણ કે અત્યારનો યુવા વર્ગ છે, ડિવોશનલ કન્ટેન્ટ તમે આપશો, સીધું આપી દેશો તો એને નથી મજા આવતી. પણ એના ગમતા મ્યુઝિક, એટલે કે બોલિવૂડ ટચ આપો છો, ટ્રાન્સ મ્યુઝિક આપો છો, લોફી આપો છો, બરાબર છે, તો એને એ જરૂર પસંદ આવે છે. તો અમે એક આ કન્ટેન્ટ હનુમાનજીનું બનાવેલું, વીર હનુમાન સ્તોત્ર સંપુટ, બરાબર, જેમાં હનુમાનજીના ચાન્ટ છે, શબ્દ છે, અલગ મારા એડિશનલ લિરિક્સ છે, સાથે સાથે બીજા મંત્ર છે હનુમાનજીના અને બજરંગ બાણના શબ્દ છે. એવી રીતે મિક્સઅપ કરી અને આખું ફ્યુઝન ટાઈપનું એક નવી વસ્તુ બનાવી. સંપુટ એટલા માટે નામ આપેલું, સ્તોત્ર સંપુટ એટલા માટે કારણ કે આપણે પ્રસાદીનો પડ્યો હોય તો તમે જોતા હશો તો એમાં પ્રસાદ સંપુટ કહે છે, કે જેમાં રેવડી હોય છે, બરાબર છે, શીરો હોય છે, બધું મિક્સ હોય છે. એટલે આ એક ઈ કન્સેપ્ટમાં આપણે સ્તોત્ર સંપુટ, વીર હનુમાન સ્તોત્ર સંપુટ નામ આપેલું. ઓમભાઈ, આપની જેમ ઘણા યુવાઓ છે કે જે અત્યારે આ કોન્સેપ્ટમાં ખૂબ રસ દેખાવતા હોય છે. સિંગર તરીકે તો આપને મજા તો આવતી જ હોય છે, પણ સામે સાંભળવા વાળો વર્ગ કેવો છે અત્યારે? 100% અત્યારનો જે યુવા, ખાસ કરીને યુવા વર્ગ છે, એ ડિવોશનલ કન્ટેન્ટ બાજુ વળી રહ્યો છે. એનું મોટું રીઝન છે કે આફ્ટર કોવિડ પછી બધા માણસોની તમે જોશો કે બધા વ્યક્તિઓ થોડા ઘણા ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ હોય જ છે આફ્ટર કોવિડ. એટલે રિલેક્સેશનથી લઈ ઇવન મ્યુઝિક, નોટ ઓનલી ડિવોશનલ કન્ટેન્ટ, પણ મ્યુઝિકમાં ખરેખર યુવા વર્ગ અત્યારે રસ બતાવે છે. કારણ કે એક રિલેક્સેશન માટેનું જોવા જઈએ એક સાધન, તો મ્યુઝિક સિવાય એક ઉત્તમ, એના જેવું ઉત્તમ એ કંઈ નથી. બિલકુલ, એ રીતે સોંગ તો સાંભળી રહ્યા છે, પણ મેં સાંભળ્યું છે હવે શીખવા તરફ પણ વળી રહ્યા છે. હા, 100%. કારણ કે અત્યારનો યુવા વર્ગ છે, તમે જુઓ અત્યારે ક્રેઝ છે કે યુવાન હશે તો એને ગિટાર શીખવાનો શોખ હશે, બરાબર છે, કીબોર્ડ શીખવાનો શોખ હશે. તો આ અત્યારે એક ટ્રેન્ડ થતો જાય છે કે આપણું ઇવન ખાસ કરીને શક્ય હોય ને તો એવું પણ ધારીએ કે આપણે જેમ વેસ્ટર્ન મ્યુઝિક બાજુ જઈએ છીએ, તો મારી બધા યુવાનોને એ પણ વિનંતી કે આપણું ઇન્ડિયન ક્લાસિકલ, આપણું જે કલ્ચર છે એ બાજુ પણ તમે વળો. ખાસ તો આપણે આ સોંગની વાત કરવી છે. આપણે જે બનાવ્યું છે વીર હનુમાન સ્ત્રોત સંપુટ, કેટલા મિનિટનું છે અને આનો જે સાંભળ્યા પછીનો જે ઉર્જા રહેતી હોય છે શરીરમાં, એના વિશે શું કહેવું છે? 5 મિનિટનું આ ગીત છે, પણ 5 મિનિટ પૂરી થતાં જ તમને કંઈક પોઝિટિવ એનર્જી, ખાસ કરીને એક આ જે સ્તોત્ર સંપુટ છે, બરાબર છે, તો એનું આખું કમ્પોઝિશન એ રીતનું થયેલું છે કે વીર હનુમાન, બરાબર છે, હનુમાનનું આખું રૌદ્ર સ્વરૂપ આપણે, બરાબર છે, કે આમ કહીએ ને કે એનું રૌદ્ર સ્વરૂપ એ ગીતમાં તમને સીધું દેખાઈ આવે. અને સાથે સાથે એઆઈ વિડીયો,
બરાબર. એઆઈ વિડીયોનો અમે ટેકનોલોજીની મદદથી આખો એઆઈ વિડીયો બનાવેલો, બરાબર, જે મેં જ કરેલો, બરાબર. અને એ તમે એના વિડીયો સાથે વિઝ્યુઅલ સાથે જોવો તો એક અનેરી મજા છે. એટલે કહેવાય છે ને કે બલ બુદ્ધિ વિદ્યા હા, દેહ 100%. એટલે આ સોંગ સાંભળીએ તો ક્યાંક જે અંદરનો ભય રહેતો હોય, જે હા, બીજા વિકાર રહેતો હોય, એનો નાશ થઈ 100%, શકે છે. 100%. ખાસ તો મારે એ સાંભળવું છે આપના મુખેથી કે અત્યાર સુધીમાં તમે ડિવોશનલ જેટલા સોંગ કર્યા છે, એ ડિવોશનલ સોંગની જર્ની કેવી રહી, અને આમાં વધુ પડતા કયા એવા સોંગ છે જે તમારા પોતાના પણ નજીકના છે અને લોકોને ખૂબ ગમ્યા હોય? ડિવોશનલ કન્ટેન્ટ ઘણા કરેલા, ખાસ કરીને એમાંનું એક રામભૂમિ, આપણે રામ મંદિરની જ્યારે સ્થાપના થઈ ત્યારે આદરણીય ઓસમાણભાઈ મીર, હા. જે ખૂબ પ્રચલિત ગાયક છે, તો તેમના મુખેથી તેમના દ્વારા બનાવેલું, જેમનું મ્યુઝિક મેં આપેલું, શ્રી રામજી પધારે, જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ટ્વીટ થયેલું અને જે ખૂબ વાયરલ થયેલું, તો તેમનું મ્યુઝિક મેં આપેલું. સાથે સાથે એમની સાથે મેં કોરસમાં બી ગાયેલું. ઉપરાંત મેં જોગમાયા રમતી આવે, જે આખો અલગ કન્સેપ્ટથી ડાકલા પ્લીઝ સાઉથ ઇન્ડિયન મ્યુઝિક, અને એમાં વેસ્ટર્નાઇઝ મ્યુઝિક આખું કરેલું હતું. અને સૌથી પહેલાં મારી ફાસ્ટેસ્ટ હનુમાન ચાલીસા, જે 2 મિનિટ અને 55 સેકન્ડમાં આખી પહેલાંથી છેલ્લા દોહા સાથે હનુમાન ચાલીસા પૂરી થઈ, એ મારી ખૂબ વાયરલ થયેલી. એવા ઘણા કન્ટેન્ટ એ રીતે. રાજકોટનો યુવા અત્યારે કેવો ટેસ્ટ પસંદ કરે છે, ને ડિવોશનલમાં બી એને શું વધારે ઇન્ટરેસ્ટિંગ છે? ખાસ કરીને રાજકોટનો યુવા ડિવોશનલ મ્યુઝિકમાં ખાસ કરીને જે અત્યારનો જે બોલિવૂડ ટચ છે, બરાબર, કારણ કે ટેકનિકલી થાય છે એવું કે સાદું અને સીધું તમે બનાવીને પીરશો છો તો એ છે ને, હા, ઓલ્ડ એજના લોકોને હજી આકર્ષિત કરશે, પણ અત્યારના યુવા વર્ગને જો આપણે ધાર્મિક આપણી ઓલા બાજુ વાળવું હોય તો એના માટે બેસ્ટ છે કે એને ગમતું મ્યુઝિક તમે બનાવો. તો ટ્રાન્સ મ્યુઝિક છે, લોફી મ્યુઝિક છે, બોલિવૂડ ટચ મ્યુઝિક છે, તો જેથી કરીને એ લોકો સાંભળે છે અને સારામાં સારો પ્રતિસાદ આપે છે એ રીતે. અંતમાં શું એક મેસેજ આપવા માંગો છો? જરૂર. સર્વે દર્શક મિત્રોને ખાસ કે સંગીત છે, મ્યુઝિક છે, બરાબર છે, તો સંગીત તમે જો શીખો છો, બરાબર છે, સંગીત શીખો છો તો વેસ્ટર્ન મ્યુઝિક પણ શીખો, બધી તાલીમ લ્યો, પણ આપણું જે કલ્ચર છે એ આપણું કલ્ચર ન મૂકો. આપણું કલ્ચર છે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. સૌથી અગત્યનું અને સૌથી પાયાની વસ્તુ કહીએ તો ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક છે. શરૂઆત એનાથી કરો, પછી તમારી જર્ની આગળ લઈ જાઓ. બિલકુલ. વીર હનુમાન સ્ત્રોત સંપુટ આ ખૂબ જ સુંદર એવું ગીત છે કે જે તમે એક વખત સાંભળશો, અંદર શરીરમાં જેટલા પણ ખરાબ વિચારો છે એનો તો નાશ થશે, પણ એક નવી ઉર્જા મળશે. ફરી જ મળીશું આવા એક નવા વિષય સાથે, અને એક નવા સારા, આપણા કહેવાય ને કે યુવા, અને જે વિષયોની અંદર પોતે પણ રસ દેખાવતો હોય અને આપને પણ સારી માહિતી પીરસી શકે એવા મહેમાન સાથે. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો અગ્ર ગુજરાત.